સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીશું કે 8 અલગ અલગ એકેડમી દ્વારા છે જે લેખિત પરીક્ષા એટલે કે લોકરક્ષક પોલીસ ભરતીનું જે મેરિટ છે તે માર્કેટમાં ફરી રહ્યું છે, જે આપ તમામ ઉમેદવારોએ જોયું છે। તો આપણે આગળ વિગતવાર કેટલી જગ્યા છે, નવી ભરતી ક્યારે આવશે અને ફાઇનલ કટ ઓફ કેટલું જઈ શકે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો તમે સ્ક્રીન પર જોઈ કરશો કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી મેરિટ કેટલું રહેશે અને કુલ 12,472 જે જગ્યા છે અને નવી ભરતી છે તે આવનારા સમયમાં ક્યારે આવશે તેની પણ વાત કરીશું। તો તમારે શું કરવાનું છે તે વિડીયોના માધ્યમથી આપણે કહીશું કે ગુજરાત પોલીસ ભરતી 2024 જે વિગતવાર જગ્યા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અંદાજિત 12,472 જગ્યા ઉપર છે તે આ ભરતી હાલ ચાલુ છે। તો તમે જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા જેવી તમામ ભરતીની જે વિગતવાર જગ્યા છે તે અહીંયા આપવામાં આવેલી છે। તેમાં જેલ સિપાઈ અને જેલ સિપાઈ મહિલા પુરુષ બંનેની આપવામાં આવેલી છે। તો કુલ જગ્યા 12,472 જગ્યા છે। હવે આપણે આગળ વાત કરીએ કે જે વિગતવાર જે માહિતી આપવામાં આવેલી છે કે પુરુષ અને મહિલા માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે જગ્યા જે તમને સ્ક્રીન પર બતાવી છે જે તમે સ્ક્રોલ કરી અને જોઈ લેજો। ત્યાર પછી જે તમામ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી, જેલ સિપાઈ અને SRPF કુલ કેટલી જગ્યા છે જે તમને સ્ક્રીન પર બતાવી છે, જે તમે તમામ વિદ્યાર્થીઓ છે એકવાર વિડીયો સ્ક્રોલ કરી અને તે માહિતી મેળવી લેજો। ત્યાર પછી જે આપણે આગળ વાત કરીએ કે 8 અલગ અલગ એકેડમીનું છે તે મેરિટ છે તે હાલ માર્કેટમાં તમને જોવા પણ મળ્યું છે। તો આપણે આ જોઈએ કે સૌપ્રથમ કે ખાસ યાદ રાખજો કે આ મેરિટ છે તે જનરલમાં જે પણ ઉમેદવારો હતો હોય તેઓ માટે જ કહી શકાય। સૌપ્રથમ છે લક્ષ્યમ જે 102 થી 105 જનરલ માટે કહી રહ્યું છે। ત્યાર પછી છે લિબર્ટી જે 105 થી +105 એટલે કે 105 કીધું છે પણ 5 માર્ક છે તે માઇનસ અને પ્લસ ગણી અને તમામ ઉમેદવારો છે તે ચાલુ। ત્યાર પછી જે બકુલ પટેલ જે આપણે મેથના બાદશાહ કહીએ ગયા તેઓ કહી રહ્યા છે કે 85 થી 88 છે તે મેરિટ જઈ શકશે। ત્યાર પછી GCA સુરત જે 111 થી 105 સુધી મેરિટ જઈ શકશે તેવું કહી રહ્યા છે। ત્યાર પછી જ્ઞાન લાઈવ 130 એટલે કે હાઈમાં હાઈ જે જ્ઞાન લાઈવ છે તેવું બતાવી રહ્યા છે। અંજલ 88 થી 100, યુવા 105, વેબ સંકુલ 107.5 જે ઉપરના આંકડા તમામ છે તે ખાસ યાદ રાખજો કે જનરલ ઉમેદવારો છે તેના જ બતાવેલા છે। હવે ઓલ ઓવર જોઈએ તો 88 થી 100 એટલે કે 100ની વચ્ચે વધારે છે અને 88 થી 105 સુધી તમામ એકેડમી એટલે કે 8 એકેડમીનું છે તે ફાઇનલ મેરિટ એટલું બતાવી રહેલું છે। ત્યાર પછી જે આપણે આગળ જે OBC, SC, ST જે પણ ઉમેદવાર આવતો હોય તેનું તમામ વિગતવાર છે તે મેરિટ જોવાના છે। તો ખાસ યાદ રાખજો જો મેરિટમાં કોઈ ભૂલ લાગે તો માફ કરી દેજો, આપણે પહેલેથી જ માફી માંગતા આવ્યા છીએ। તો ખાસ યાદ રાખજો। તો તમે જોઈ શકો છો કે જનરલમાં OBC, ST અને SC જે તમામ ઉમેદવારો છે તે મેરિટ તમને સ્ક્રીન પર જોઈ અને આઈ લાગતું હશે, પણ આ મેરિટ છે તે આપણે ફ્રેન્ડ સર્કલ અને દોસ્તોને કોલ પૂછી અને માર્કેટમાં જે ઘણા યોદ્ધાઓ ઘણા ટાઈમથી છે તે તૈયારી કરી રહ્યા હતા એટલે કે આપણે એ મુજબ આંકડા છે તે અહીં આપેલ છે। તો જનરલની વાત કરીએ તો જનરલ 115 એટલે કે તેમાં 5 થી 10 માર્ક છે જે તમારે ઘટાડી અથવા માઇનસ પ્લસ કરવાના રહેશે। ત્યાર પછી OBCની વાત કરીએ તો OBCનો 110 પ્લસ છે તે બતાવેલું છે પણ 5 માર્ક માઇનસ અથવા પ્લસ જે તમારે છે તે ફાઇનલ મેરિટ આવશે ત્યારે રહી શકશે। ત્યાર પછી SC 110 પ્લસ એટલે કે આઈ પણ તમને આઈ લાગતું હશે પણ તેમાં છે તે 10 અથવા 5 માર્ક છે તે માઇનસ પ્લસ કરવાના રહેશે। ST 95 પ્લસ માઇનસ છે તે તમારી રીતે કરવાના રહેશે। હવે મહિલા માટે તમામને -10 ગણી અને છે તે તમારે માર્ક ગણવાના એટલે કે તમે જોઈ શકો છો કે જનરલ છે તેમાં 115 કીધેલું છે તો તેમાં 100 ગણું, OBC 110 તો તમારે તેમાં પણ 100 ગણું, SC જેમાં 110 છે તો 100 ગણું અને ST જે
85 આજુબાજુ થાય તો તમારી રીતે છે તે મેરિટ. આપણે ખાસ યાદ રાખજો કે આ માહિતી છે તે હાલ જે પણ ઉમેદવારો આપણે ફ્રેન્ડ સર્કલ છે તેના ઉપરથી જ આ માહિતી છે તે આપવાનું કીધેલું છે. જો તમારે કેટલા માર્ક થાય છે તે કોમેન્ટમાં જણાવજો, જેનાથી આપણે વધારે માહિતી બેનિફિટ કરી શકીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરી હતી કે નવી ભરતી છે તે ક્યારે આવવાની છે અને કુલ કેટલી જગ્યા. તો બીજા પેજની કુલ જગ્યા 14,283 જગ્યા ઉપર છે તે આવનારા ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે જગ્યા ભરતી આવવાની છે. તો પોલીસ ભરતી બીજા પેજની ક્યારે આવશે તેની વાત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહાર પડશે તેવી માહિતી આપણને હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી છે. તો તમે તમારે નોંધ લેવી. ત્યાર પછી જે લોકરક્ષક ભરતી જે આગામી આપણે યોજાણી તેમાં કુલ 2.37 લાખ ઉમેદવારોએ છે આ પરીક્ષા આપી છે. અલગ અલગ કેન્દ્રો ઉપર છે તે તમામ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. આપણી ચેનલ ઉપર તમને લોકરક્ષક પેપર સોલ્યુશન, વાંધા અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મળી જશે અને કુલ 9 પ્રશ્ન રદ થવાના છે તેવી પણ માહિતી આપણી ચેનલ ઉપર મળી જશે. તો તમામ ઉમેદવારો છે તે 9 પ્રશ્ન જે સિલેબસ બહારના પૂછ્યા છે તેની 9 પ્રશ્નની વિગતવાર અરજીઓ છે જે તમામ ઉમેદવારો છે તે કરી દેજો વહેલા થતાં. ત્યાર પછી નવી ભરતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.